મજાની વાત મારે જે તમારી સાથે કરવી છે કે તમારા ઘરમાં કઈ કઈ વાતે કચકચ થાય છે અથવા કઈ કઈ વાતે કકળાટ થાય છે, દીકરી સાથે પણ અને વહુ સાથે પણ. એનું લિસ્ટ બનાવશો ને તો તમને સમજાશે કે તમે તમારા વિચારો બદલ્યા નથી ને એટલે કચકચ થાય છે. ઉછરી રહેલી દીકરી હોય 13, 14, 15 વર્ષની, મોબાઈલ આપણે જ આપ્યો હોય, પછી એ કોઈની પણ સાથે મોબાઈલ પર વાત કરતી હોય એટલે આપણા કાન ચાર થાય. કોણ છે? કોની જોડે વાત કરે છે? ક્યાં જાય છે? એવી કેવી બેનપણી છે? અહીંયા લઈ આવો, મને મળાવો. બેનપણીને ઘેર ફોન કરે, આવી છે. આવી પોલીસગીરી કરવાથી તમે જો એમ માનતા હો કે તમારી દીકરીને તમે સંસ્કાર આપી શકશો તો આ તમારી ભૂલ છે. પોલીસ થવાથી કંઈ નહીં થાય, પ્રેમ કરવાથી થશે. એટલો સ્નેહ આપો કે તમારી સાથે જૂઠું બોલે જ નહીં. બધી મમ્મીઓ એમ કહે મને બધું સાચું કહેવાનું, હા બેટા. પછી 14-15 વર્ષની છોકરી એમ કહે કે મારી ક્લાસમાં એક છોકરી છે ને એને અમારા ક્લાસનો એક છોકરો ગમે છે. આ બિચારી સ્નેહથી તમને સાચું કહેવા ગઈ, એમાં મમ્મીના ડોળા ફરી ગયા. તને નથી ને કોઈ ગમતો? એ એના ક્લાસની વાત કરે છે. તમે એને ક્યાં, જે મગજમાં વિચાર છે પણ નહીં એ તમે નાખ્યો. આ એના મનમાં નથી. એ તો નિર્દોષ ભાવે તમારી સાથે કશુંક શેર કરે છે, તમને કશું કહે છે. પહેલાં તો ધીરજથી સાંભળો. બાપુ આપણી વચ્ચે છે. મારે ખરેખર આજે આ વાત અહીંયા એમની હાજરીમાં કહેવી છે કે જ્યારે અસ્મિતા પર્વ હોય છે કે ક્યાંય પણ, અત્યારે પણ કેટલા નિરાંતે શાંતિથી એક સારા શ્રોતા થઈને સાંભળે છે. પોતે પ્રખર વક્તા છે, બાપુને સાંભળવા આખી દુનિયા આવે છે અને છતાંય ધીરજથી સાંભળી શકે છે. મોટા ભાગની મમ્મીઓ, માતાઓ સાંભળી જ શકતી નથી. દીકરી કંઈ કહેવાનું શરૂ કરે એટલે તરત એને કહે તારું દફતર ઠેકાણે મૂકી દે, તારા કપડાં વાળીને મૂકી દે, હા પછી સાંભળું છું, પહેલાં આટલું કરી નાખ, પહેલાં આ કરી નાખ, પહેલાં આ ગોઠવી દે. એ એના ઉમળકાથી, એના ભાવથી એની મા સાથે પોતાના હૃદયની કોઈ વાત, પોતાની લાગણી વહેંચવા આવી છે. આખો દિવસ શું સ્કૂલની વાતો કરવાની, ચાલ તારું કામ કર, ભણવા બેસ. એને માટે જો તમે ઉત્તમ બહેનપણી બની શકો ને તો તમારી દીકરી ક્યારેય એવું કંઈ નહીં કરે જેના કારણે તમારે નીચું જવું પડે. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે માં જ બનીએ છીએ, આપણે મિત્ર બની જ નથી શકતા. અને માં એટલે શંકાશીલ, આખો દિવસ એના પર નજર રાખતી માં. માં એટલે એવી માં નહીં કે જે એની સાથે સ્નેહથી, પ્રેમથી, વહાલથી વર્તે. એનો કોઈ મિત્ર હોય, દાખલા તરીકે ક્લાસનો કોઈ છોકરો છે, એની સાથે એને ફાવે છે. એક છોકરા સાથે વાતો કરવી એ ગુનો નથી. આજના જમાનામાં તો નથી જ. સૌથી પહેલું આપણે શું કરીએ છીએ, જો આપણે પાટીદાર છીએ, આ બધા વાણિયા બામણ જોડે બહુ આપણે ભેગા નહીં થવાનું. ના, આ વિચાર એના મનમાં છે જ નહીં. એ તો નિર્દોષ છે, એનો મિત્ર છે, એ વાતો કરે છે, એની સાથે બહુ બહુ તો નોટ એક્સચેન્જ કરે છે. આ વિચાર એના મગજમાં આપણે જ નાખ્યો અને પછી આપણને શંકા પડે છે કે શું કરે છે, ક્યાં જાય છે, કોને મળે છે. તો એ ત્યાંથી શરૂ થાય છે આપણો પ્રશ્ન. દીકરીને આપણે આખો વખત જ્યારે પણ જુઓ ત્યારે એના ઉપર શંકા કરવાની, એને બહાર નહીં જવા દેવાની, એની બેનપણીઓમાં શંકા કરવાની. અને પછી એ જ્યારે જૂઠું બોલવા માંડે, જ્યારે કોઈ છોકરાના પ્રેમમાં પડે ત્યારે આપણને બહુ અફસોસ થાય. ભાગી જાય, ખોટું પાત્ર પસંદ કરે ત્યારે આપણને બહુ અફસોસ થાય કે અરે રે, અમે આટલું કર્યું, અમે આટલા સંસ્કાર આપ્યા. સંસ્કાર એટલે મંદિર લઈ જવી, દીવો કરાવવો, કથા સાંભળવા લઈ જવી, પંજાબી પહેરાવવું, આ સંસ્કાર નથી. આ તો બધી બાહ્ય ઉપચાર છે. સંસ્કાર તો ભીતરથી પ્રગટે છે. અને ભીતરથી પ્રગટાવવા માટે સૌથી અગત્યની વાત એ છે કે માં પોતે ખૂબ શાંતિથી, ધીરજથી અને પ્રેમથી દીકરી સાથે વર્તે. આ આપણા સમાજમાં નથી થતું. દીકરીને એટલું બધું ભણાવે, એટલી બધી ફટવે, પછી બીજે ઘેર જાય ત્યારે એને ફાવે નહીં. અને એમાં હવે આ એક મોબાઈલ આવ્યો છે. બધી મમ્મીઓ સવારના પોરમાં દીકરીને ઘેર ફોન કરીને એનો સંસાર ચલાવે. હા કે ના? હા, હા તો બધા પાડે જ છે. તારે ઘેર શું બનાવ્યું છે? કોણ આવેલું? શું વ્યવહાર કર્યો? તે એને શું આપ્યું?
એણે તમને શું આપ્યું? એણે આપણા લગ્નમાં ક્યાં કવર આપ્યું છે? એ એના ઘેર ગઈ છે, એના સાસરે ગઈ છે, એના પરિવાર સાથે સુખી થાય એવો પ્રયત્ન કરવાની માતા પિતાની ફરજ છે. એના સંસારમાં દખલ કરવાથી છૂટાછેડા થયા વગર નહીં રહે. અને પછી મમ્મી એમ કે છૂટાછેડા થયા, અમે તો બધું આપ્યું. વસ્તુ આપવાથી કોઈ ક્યારેય સુખી થતું નથી, વિચાર આપવાથી સુખી થાય છે. આપણે આ વિચાર નથી આપતા, વસ્તુઓથી એનું ઘર ભરી દઈએ છીએ. માટે કદાચ આ પ્રશ્ન થાય છે. પરણીને આવી જે વહુ, એની સાથે પણ આપણે એ જ વ્યવહાર કરીએ છીએ, કડક એકદમ. એને જરાય ઢીલી નહીં પડવા દેવાની, જરાય શાંતિથી. એને પોતાનું ઘર લાગે જ નહીં. સોફામાં બેઠી હોય એને જો બહારથી આવ્યા, કેમ પગ ઉપર લઈને બેઠી છે, કેમ આમ કરે છે, શાક નથી સમાર્યું, બેસી રહી છે, આમ નથી કર્યું. સતત કચકચથી ક્યારેય કોઈ આપણું થતું નથી. ઘરના નોકરે ભાગી જાય તો આ તો વહુ છે. આખો દિવસ જો કચકચ કરીએ ને તો ઘરમાં કામ કરતો માણસે ભાગી જાય કે આમની જોડે નહીં રહેવાય, તો આ તો વહુ છે. અને જે જુવાન દીકરીઓ છે એને પણ મારે કહેવાનું છે કે તમે અહીંયા આવ્યા છો, જેમણે આટલો સંઘર્ષ કરીને પૈસો બચાવીને આ મકાન બાંધ્યું છે, કે તમારા વરને ઉછેર્યો છે, એ માને થોડો સ્નેહ કરો, એને થોડી ચલાવી લો, એને થોડું માફ કરો, તો એમાં તમે ક્યાં નાના થઈ જવાના છો? હું મારા સાસરે ગોમતીપુર જાઉં ને તો આટલી બધી આ પ્રખર વક્તા અને ફલાણી હમણાં મારી 50 ઓળખાણ આપી, એ બધા પછી મારા મમ્મી મને યાદ કરાવે કે મંગળસૂત્ર ભૂલતા નહીં. હું રોજ નથી પહેરતી, ચાંદલો કરજો, બંગડી પહેરજો. કેમ? કારણ કે ત્યાં લોકો વાતો કરશે અને મને કોઈ નહીં કે મારી સાસુને સંભળાવશે. હું જો એમને પ્રેમ કરતી હોઉં તો એમને તકલીફ ન થાય એવું વર્તવાની મારી ફરજ છે. એ સાસુ છે, માં છે, પડોશી છે, માસી છે, કાકી છે, ભૂલી જાઓ ને. એક વૃદ્ધ સ્ત્રી તમારા ઘરમાં રહે છે અથવા વૃદ્ધ થઈ રહી છે, એની લાગણી સાચવવી એ આપણી ફરજ છે. મોટા ભાગના લોકો ભૂતકાળ ભૂલી શકતા નથી. દીકરીઓ પરણીને આવી હોય, શરૂઆતમાં સાસુએ કડક વર્તન કર્યું હોય, પછીથી જ્યારે સાસુ વૃદ્ધ થવા માંડે ત્યારે વેર લેવા નીકળે, મને આમ કર્યું હતું એટલે હું આમ કરીશ. તો એના મન તમારામાં ફેરશું. જો તમે પણ એના જેવું જ વર્તવાના હો તો તમારામાં ને એમાં કોઈ ફેર નથી. તમે બંને સરખા જ છો. તમે જો એનાથી સારા હો અથવા સારા સાબિત થવા માંગતા હો તો તમારી ફરજ એ છે કે એમણે જે કર્યું તે તમારે સારી રીતે વર્તવાનું છે. આ પણ અપગ્રેડેડ વર્ઝનનો નમૂનો છે. જૂના ફોન તમારે આમામ દબાવીને કરવા પડે, સ્માર્ટફોન આમ કરે. તો તમે સ્માર્ટફોન છો કે જૂનું ડબલું એ તમારે જ નક્કી કરવાનું. જો તમે સ્માર્ટફોન હો તો સ્માર્ટફોનની જેમ વર્તો. જો તમે નવી પેઢીની દીકરી હો તો નવી પેઢીની દીકરીઓ આવા બધા વેરઝેરમાં, જૂના અમુક પ્રકારના કચકચમાં નથી પડતી. નવી પેઢીની દીકરીઓ નવી દિશામાં, નવા સૂર્ય સાથે આવી છે. એમણે નવું વિચારવાનું છે. જો 60 વર્ષની સાસુ જેવું વર્તી એવું જ તમે વર્તવાના હો તો તમારી માનસિક ઉંમર 60 જ વર્ષની છે. તમારી માનસિક ઉંમર 20 વર્ષની નથી.